ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે દોલન ચેપ્ટરનો નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું કરેલું હતું, તો આપણે વેગ, પ્રવેગ, સ્થાનાંતર વગેરેના સૂત્ર તારવેલા હતા. બરાબર, આજના લેક્ચરમાં છે એ આપણે સ્વાધીનના દાખલા શરૂ કરશું અને થોડાક નવા પ્રકારના દાખલા અને કન્સેપ્ટ જોશું. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. તો તમે જુઓ કે આજના લેક્ચરમાં આપણે શું કરવાનું છે, તો એવા પ્રશ્ન કરવાના છે કે જેમાં આપણે ઓળખવાનું થશે કે શું આપેલ સમીકરણ એ સરળ આવર્ત ગતિ દર્શાવે છે કે બરાબર, શું આપેલ સમીકરણ તે સરળ આવર્ત ગતિ દર્શાવે છે કે નહીં, આ આપણે ચેક કરવાનું છે. આપણે આવું જ આની પહેલાં પણ કરેલું છે કે આપેલ ગતિ આવર્ત છે કે નહીં એ આપણે ચેક કરેલું છે. તો આવર્તમાં શું કન્ડિશન હતી કે કોઈ પણ ગતિ એ આવર્ત હોય તો આવર્તની શરત શું હતી કે ગતિ અમુક સમયે રિપીટ થવી જોઈએ. ગતિ છે એ અમુક સમયે રિપીટ થવી જોઈએ. તો આપણે કયા પ્રકારનું લખ્યું હતું કે સાઇન હોય અથવા કોસ હોય તથા તેમના રેખીય સંયોજન વગેરે શું આપે, આવર્ત ગતિ દર્શાવે. બરાબર, આ આપણે જોયું હતું કે આવર્ત ગતિ છે કે નહીં કેમ ખબર પડે, સાઇન હોય, કોસ હોય અથવા તેમના રેખીય સંયોજન હોય તો આવર્ત ગતિ થઈ જાય. ક્લિયર છે? આટલી નોંધ આપણે લખેલી છે. આવર્ત ગતિ હજી એક રીતે તમને ખબર પડે આલેખ ઉપરથી. કઈ રીતે ખબર પડે? આ પહેલી વસ્તુ છે. બીજું થશે આલેખ પરથી. કે આલેખ તમે જુઓ તો આપણે થોડાક આલેખ દોરેલા હતા શરૂઆતમાં કે એક જે કીડી હતી એ ઉપર ચડે છે, નીચે ઉતરે છે, વરી ઉપર ચડે છે, વરી નીચે ઉતરે છે, વરી ઉપર ચડે છે, વરી નીચે ઉતરે છે. તો આ પ્રકારનો જે આલેખ હતો એ આવર્ત ગતિ બતાવતો. જો ઉપર નીચે થાય છે, આલેખ ગતિ છે, એકને એક ગતિ રિપીટ થાય છે. પછી એક બાળક હતું એ પગથિયા ઉપર ચડતું હતું, નીચે ઉતરતું હતું, વરી ઉપર ચડે, વરી નીચે ઉતરે. તો આ પણ રિપીટેટિવ મોશન છે, તો આવર્ત છે. આલેખ ઉપરથી પણ સીધી ખબર પડી જાય. પછી એક બોલ ઘા કરતા હતા તો એનો આ પ્રકારનો આલેખ આવતો હતો. એક બોલ છે એ આપણે આ રીતે બોલ ઘા કરીએ, વરી ઉપર આવે, વરી ઘા કરીએ, વરી ઉપર આવે, વરી ઘા કરીએ, ઉપર આવે, તો એનો આ પ્રકારનો આલેખ છે. તો આલેખ પરથી પણ તમે સીધું કહી શકો કે આવર્ત છે કે નહીં, રિપીટ થાય છે કે. બરાબર છે. આવો જ એક ક્વેશ્ચન છે સ્વાધ્યાયમાં 14.2 છે. બરાબર છે. સ્વાધ્યાયનો તમે દાખલો જો, સ્વાધ્યાયમાં આપણી પાસે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 14.3. બરાબર, આમાં આલેખ પરથી આપણે જણાવવાનું છે. તો આપણે જણાવી દઈએ. બરાબર, આલેખ પરથી આપણે ચેક કરી લઈએ. બાજુમાં હું આલેખ દોરતો આવું છું. જો આ ભૂસી નાખું છું. બરાબર, હજી આવર્તનું જ કરાવું છું. સરળ આવર્ત હજી સ્ટાર્ટ નથી કર્યું. સરળ આવર્ત હમણાં કરું છું થોડીક વાર. પેલા એક આ આવર્તનો ક્વેશ્ચન બાકી છે આપણે. તો પેલો આલેખ તમને આવો આપ્યો છે. બરાબર, અહીંયાથી શરૂ થાય છે. તમને શું લાગે છે આ આવર્ત છે, રિપીટ થાય છે? તો ના પાડી દેવાનું, આવર્ત નથી. આવર્ત નથી. બીજો આલેખ જો, બીજો આલેખ થોડો લાગે છે. તો પૂરેપૂરો જ લાગવો જોઈએ, પણ છતાંય થોડો લાગે છે. કઈ રીતે? જો કે આ પ્રકારનો આલેખ છે, એનું વચ્ચેનું અહીંયા આપેલું છે. આલેખ આ પ્રકારે છે. આ તો ઓલો કીડી જેવો જ આલેખ છે. હમણાં આપણે કીડીનો આલેખ નહોતો કર્યો. બરાબર, એ જ પ્રકારનો કંઈક આલેખ છે. આ પ્રકારનો કંઈક આલેખ છે. તમે જુઓ તો રિપીટ થાય રાખે છે. બીજો આલેખ કહું છું, બી. આ એ છે. આલેખમાં તમે જુઓ તો ગતિ રિપીટ થાય છે, એટલે આવર્ત તો છે. કારણ કે એકને એક ગતિ પાછી કરે છે, પાછી કરે છે, એટલે આ આવર્ત છે. આવર્ત છે તો આવર્ત કાળ કેટલો હોય?
આવર્ત છે કોઈ આલેખ, તો આવર્તકાળ પૂછેલો જ હશે બાજુમાં, ન પૂછેલો હોય તો દોઢ ડાયું થઈને ગોતી દેવાનું, પણ ગોતવાનું જરા, બરાબર. તો આવર્તકાળ કઈ રીતે ગોતશું? તો તમે જુઓ કે એમાં ગમે તે બે સરખા બિંદુ વચ્ચેનું અંતર અથવા સમય જોઈ લ્યો તો એ આવર્તકાળ થાય. કાં બે ટોચ વચ્ચેનું અંતર જોઈ લ્યો તો આ એક આવર્તકાળ થશે, બરાબર. કાં કોઈ પણ બે ટોચ વચ્ચેનું અંતર જોઈ લ્યો તો આવર્તકાળ થશે. કાં પછી બીજા ગમે તેવા એવા સરખા બિંદુ વચ્ચેનું અંતર જોઈ લ્યો કે આ બિંદુએ 0 થાય છે, વળી આવું જ સિમિલર બિંદુ અહીંયા ક્યાંક છે, તો આ બંને વચ્ચેનું અંતર પણ એટલે કે અક્ષ ઉપરનું અંતર એ આવર્તકાળ આપી દેશે. તો આમાં તમે જોશો ને તો લગભગ આવર્તકાળ છે એ 2 કરતાં થોડોક ઓછો આવે છે, બરાબર. અહીંયા ક્યાંક એ લોકોએ 0 આપેલું છે અને અહીંયા ક્યાંક 1 આપેલું છે, પછી અહીંયા 3 આપેલું છે, એવું કંઈક છે, બરાબર. તો તમે જોશો ને તો આવર્તકાળ લગભગ 2 કરતાં થોડોક વધારે છે. આ બે ટોચ વચ્ચેનું અંતર તમારે ચેક કરી લેવાનું, બરાબર. તો એક અહીંયા છે, આ એક ટોચ એટલે મહત્તમ, બરાબર, અને આ બીજી ટોચ, તો 1 થી થોડુંક વધારે છે એટલે આ અંતર એક આવર્તકાળ જેટલું થાય. અને એની કિંમત કેવડી થાય? તો અહીંથી આ 0 છે અને આ 1 થી થોડુંક વધારે છે એટલે 1.7 1.8 એટલો કંઈક આવશે. પણ આપણે એને અંદાજિત 2 જેટલો લઈશું કે અહીં t લગભગ કેટલો છે? 2, અને અક્ષનો સમય છે એ સેકન્ડમાં છે એટલે પાછળ આવશે સેકન્ડ, બરાબર છે. હાલો એની પછીનો આલેખ જો, એ પછીનો આલેખ તો ગડબડ ગોટો છે. તેમાં રિપીટ થાય છે પણ નિયમિત રીતે રિપીટ નથી થતું, આડે ધડ રિપીટ થાય છે. આમ પેલા આમ જશે, ગમે એમ જશે. તો આમાં રિપીટ થાય છે પણ નિયમિત રીતે રિપીટ નથી થતું એટલે આવર્ત નથી. સમયનું કાંઈ ફિક્સ નથી, કંપ વિસ્તારનું કાંઈ નક્કી નથી કે ક્યારેક આટલો ઉપર જાય છે, ક્યારેક આટલો ઉપર જાય. જો આમાં તો કંપ વિસ્તાર એ ફિક્સ છે, સમયગાળો એ ફિક્સ છે, આમાં એવું કાંઈ ફિક્સ નથી. એટલે આ તો આવર્ત નથી, આવર્ત નથી તો આવર્તકાળ ન હોય. છેલ્લું તમે જાતે કરજો, આવર્ત ગતિ જ આવશે અને આવર્તકાળ એટલે કે 2 સમાન બિંદુ વચ્ચેનું અંતર એ આપણે આવર્તકાળ કહી દઈશું, અક્ષ ઉપરનું, બરાબર. જોઈ લેજો એમાં પણ આવર્તકાળ છે એ 2 સેકન્ડ જેટલો આવશે. તો એ છેલ્લો હોમવર્કમાં આપું છું, આ A, આ B ને આ C પૂછી નાખું. કેટલામો ક્વેશ્ચન છે આ? સ્વાધ્યાયમાં 14.3. અને છેલ્લો D છે એ હોમવર્ક. હવે સરળ આવર્તની વાત કરી. આ તો આવર્તનો એક ક્વેશ્ચન આપણે બાકી હતો. સરળ આવર્ત નક્કી કરવાના કેટલા રસ્તા છે? કોઈ એક ગતિ સરળ આવર્ત છે કે નહીં? આવર્ત છે એનું આપણે જોઈ લીધું કે સાઇન અથવા કોસ અથવા એ બેનું સંયોજન હોય અથવા આલેખ ઉપરથી ખબર પડી શકે. પણ સરળ આવર્તમાં કેમ ખબર પડે કે સરળ આવર્ત છે કે નહીં તે માટેની શરત અથવા રીત કહી શકીએ આપણે, બરોબર. તો 3 રીતે તમે અંદાજો લગાવી શકો. તો પેલી જો આમાં આલેખ ઉપરથી તમે કહી શકો પણ આલેખ ઉપર એટલું બધું ચોક્કસતા ન આવે એટલે આલેખ આપણે લખશું પણ ઉપયોગ નથી કરતા, બરોબર. પેલું છે એ છે જો સમીકરણનું સ્વરૂપ x બરાબર a sin ઓમેગા t પ્લસ 5 અથવા x બરાબર a cos ઓમેગા t પ્લસ 5. જો સમીકરણનું સ્વરૂપ x બરાબર a sin ઓમેગા t પ્લસ 5 અને a cos ઓમેગા t પ્લસ 5 જેવું હોય તથા અથવા હજી આમાં એક અથવા આવે છે અથવા
આ સ્વરૂપમાં ફેરવી શકાય તેવું હોય. જો સીધે સીધું આ બે સ્વરૂપ આપેલા હોય, આ પછી અમુક વખતે સીધે સીધું નહીં આપેલું હોય, અમુક વખતે આપણે છે ને આમાં ફેરવવાની ટ્રાય કરવી પડશે કે સમીકરણ છે એ આપણે ફેરવાની ટ્રાય કરશું. જો આ પ્રકારનું બની ગયું કે આપણે ફેરફાર કરશું, સાઇન કોસના સૂત્ર લગાડશો, જો સમીકરણ ફેરફાર થઈ અને આ પ્રકારનું થઈ ગયું તો સરળ આવર્ત છે. સીધું આપેલું હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, કે આ પ્રકારનું હોય તો સરળ આવર્ત છે, બાકી નથી. પણ તો હજી એક ટ્રાય કરવાની કે આ પ્રકારનું ન હોય તો બનાવવાની ટ્રાય કરવાની. જો આ સ્વરૂપમાં ફેરવી શકાય તેવું હોય આ સ્વરૂપમાં, તો પણ સરળ આવર્ત દર્શાવતું હોય. બરોબર, આ પહેલી શરત થશે. બીજી શરત શું આવશે કે જે ગતિ માટે પ્રવેગ a બરાબર -ω² x જેવું સ્વરૂપ ધરાવે તે ગતિ સરળ આવર્ત હોય. એટલે અમુક વખતે આપણે આ પણ રીત ઉપયોગ કરશું કે એનો પ્રવેગ ગોતી લેશું. બરાબર, આપણે આ સૂત્ર લખેલું છે આમ તો લાસ્ટ લેક્ચરમાં કે આપણી ગતિ માટે પ્રવેગ ગોતી લેશું. જો પ્રવેગનું સ્વરૂપ આ પ્રકારનું આવી જાય, આ પ્રકારનું એટલે કે કેટલી વસ્તુઓ હોવી જોઈએ, તો એક તો એમાં માઇનસ હોવા જોઈએ. પ્રવેગમાં શું હોવું જોઈએ? એક માઇનસ હોવું જોઈએ, પછી એક કોઈક અચળાંકનો વર્ગ હોવો જોઈએ. આ અચળાંક હશે, માઇનસ હોવું જોઈએ, અચળાંકનો વર્ગ હોવો જોઈએ, અને એક ચલની એક ઘાત હોવી જોઈએ. બરાબર, આટલી વસ્તુ તમારે ચેક કરવાની કે જે પણ પ્રવેગનું સ્વરૂપ આ પ્રકારનું હોય, જે ગતિ માટે પ્રવેગ આ પ્રકારનું સ્વરૂપ હોય, એટલે માઇનસ હોય, અચળાંકનો વર્ગ હોય, તો વર્ગ સ્વરૂપમાં લખી શકાય એવું હોય, અને એક ઘાતવાળું ચલ હોય, તો એ ગતિને આપણે સરળ આવર્ત કહી દઈશું. બરાબર, ત્રીજી આલેખની રીત છે એ લખવાની જરૂર નથી, આલેખ ઉપરથી પણ તમે અંદાજો લગાવી શકો. તો લખી લો, પછી આના ક્વેશ્ચન સ્ટાર્ટ કરી. હાલો, ઠીક છે. હાલો, જો ઉદાહરણ મારી રીતે જ આપતો જાઉં કે નીચેની ગતિ સરળ આવર્ત કોમા ખાલી આવર્ત કે બિન આવર્ત છે કે નહીં તે કહો. આપણે શું કરવાનું છે કે નીચે હું તમને થોડાક સમીકરણ આપીશ, એ સમીકરણ તમારે કહેવાના છે કે આવર્ત છે, સરળ આવર્ત છે કે કાંઈ પણ આવર્ત જ નથી. આવર્ત ન હોય એટલે રિપીટ થતી જ ન હોય, ખાલી આવર્ત હોય એટલે રિપીટ થતી હોય, સરળ આવર્ત હોય એટલે ખૂબ જ સૂક્ષ્મ દોલન કરતી હોય, એ પ્રકારે રિપીટ થતું હોય. બરાબર, તો એને સરળ આવર્ત કહેવાય. તો આપણે ત્રણેયમાંથી કહેવાનું છે કે કોણ આવર્ત છે, કોણ સરળ આવર્ત છે, અને કોઈ કાંઈ આવર્ત સરળ આવર્ત કે નથી, એટલે એને બિન આવર્ત કહેવાય. તો જો પહેલું એક્ઝામ્પલ આપણે જૂનું જ એક્ઝામ્પલ લઈએ છીએ કે તમે યાદ કરો ઉદાહરણ 14.2. બરાબર, ઉદાહરણ 14.2માં આપણે શું કરેલું હતું કે આવર્ત છે કે નહીં ચેક કર્યું હતું. તો પાછું એ રિપીટ કરી દઈશું, અને ભેગું સરળ આવર્ત છે કે નહીં એ પણ ભેગું ચેક કરી દઈશું એમાં એક્સ્ટ્રા. બરાબર, પેલું મારી રીતે ઉદાહરણ આપું છું કે પેલું ઉદાહરણ છે sin 2ωt, sin 2ωt.
આ સરળ આવર્ત છે કે બિન આવર્ત છે. તો આપણને એક તો વસ્તુ ખબર છે કે સાઇન કોસ સ્વરૂપની હોય એટલે સરળ આવર્ત હોય. સાઇન કોસ સ્વરૂપની હોય એટલે કે આવર્ત તો છે જ, એટલે આવર્ત છે. સરળ આવર્ત છે કે નહીં, તો આનું સ્વરૂપ છે એ x બરાબર a sin ઓમેગા t સ્વરૂપનું હોય તો એ સરળ આવર્ત કહેવાય. તો જો તો અહીંયા આગળ કોણ છે, કોઈ ન હોય તો અહીંયા એક હોય એટલે a1 થશે આ સમીકરણ માટે. પછી અંદર ટીની આગળ કાંઈક અચળાંક છે, ટીની આગળ કાંઈક અચળાંક હોવો જોઈએ, તો આ પ્રકારનું સ્વરૂપ બની જાય છે. આની બરાબર આપણે કંઈક ધારી લઈએ, એક્સ વાય ઝેડ ગમે તે ધારી લ્યો તો ચાલે. તો આ સમીકરણનું સ્વરૂપ છે એ આના જેવું છે, a sin ઓમેગા ટી જેવું, જ્યાં a બરાબર 1 છે અને ઓમેગાની જગ્યાએ 2 ઓમેગા છે, એનાથી કોઈ ફરક પડે નહીં. એટલે આ સમીકરણ સરળ આવર્ત પણ છે. બરોબર છે. અને આવર્ત હોય તો એનો આવર્તકાળ આપણે ગોતી દેવાનો હોય, દોડાયું થઈને એક્સ્ટ્રા, ભલે કીધું નથી છતાંય આપણે ગોતી દઈશું. આવર્તકાળ કેટલો થશે, તો આવર્તકાળ t બરાબર 2π ના છેદમાં કોણીય આવૃત્તિ. તો 2π અપોન કોણીય આવૃત્તિ શું છે, જો તો મેં તમને કીધું હોય કે t ની આગળ જે કાંઈ પણ હોય કોણીય આવૃત્તિ લખી નાખવાનું એટલે આવશે π/. તો આ ગતિ છે એ આવર્ત પણ છે, સરળ આવર્ત પણ છે અને એનો આવર્તકાળ આ છે. બીજો ક્વેશ્ચન જો તો sin ઓમેગા t પ્લસ cos ઓમેગા t, sin ઓમેગા t પ્લસ cos ઓમેગા t. તો પેલું આપણે ચેક કરીએ આવર્ત છે કે નહીં, પછી સરળ આવર્ત છે કે નહીં. બરોબર, જો બેયમાંથી એકેય ન હોય તો બિન આવર્ત હોય. પણ આ તો તમે જોઈ શકો છો કે સાઇન અને કોસનું રેખીય સંયોજન છે. કેવું સંયોજન છે, સાઇન અને કોસનું રેખીય સંયોજન છે, એટલે આવર્ત તો છે, આપણે કરી ગયા છે. સરળ આવર્ત છે કે નહીં, તો સીધું દેખાતું નથી તો કદાચ ના પાડી શકો, પણ મેં તમને કીધું છે સીધું ન દેખાતું હોય તો ના પાડી શકો પણ પડાય નહીં, એટલે ચેક કરવું પડે. આને આપણે આ પ્રકારના સ્વરૂપમાં ફેરવવાની ટ્રાય કરવી પડે. ઓમેગા ટી પ્લસ 5 વાળા સ્વરૂપમાં આપણે ફેરવવાની ટ્રાય કરવી પડે. જો ફરી જાય તો હશે, જો ન ફરે તો ના પાડશું કે ભાઈ હવે ફરતું નથી એટલે આ સ્વરૂપ આવતું જ નથી, તો સરળ આવર્ત નથી. સમજાય છે કે કઈ રીતે આગળ વધવાનું, કે પહેલાં સ્વરૂપ જોવાનું, આ ટાઈપનું હોય તો આ પાડવાની, ન હોય તો ફેરવવાની ટ્રાય કરવાની. આપણે જો ટ્રાય કરીએ, હમણાં ફેરવી દઈએ. તમે યાદ કરો આપણે આટલા સૂત્ર લખેલા છે, પહેલાં થોડાક સૂત્ર યાદ કરાવી દઉં ને, કેટલા દિવસો પહેલાં આપણે લખ્યા હતા, આજ પાછા યાદ કરવા પડે. કે સાઇન આલ્ફા, સાઇન થોડુંક મોટું જગ્યા રાખી એટલે સમાશે. જો આટલા સૂત્ર આપણે લખેલા છે, સાઇન આલ્ફા સાઇન બીટા, ના ઉભા રહ્યો એક મિનિટ, સાઇન આલ્ફા કોસ બીટા, પેલું સૂત્ર આ હતું, પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, આનો જવાબ શું આવે, સાઇન આલ્ફા પ્લસ બીટા. બરાબર, આ પેલું હતું. બીજું શું આવશે, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, આનો જવાબ આવતો હતો સાઇન આલ્ફા માઇનસ બીટા. બરાબર, લાસ્ટ ટાઈમ મેં જે ક્રમમાં લખ્યા હતા એ જ ક્રમ લખવાની ટ્રાય કરું છું. પછી ત્રીજું સમીકરણ હતું, શું હતું, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા બરાબર કોસ આલ્ફા પ્લસ બીટા. કોસમાં ઊંધું આવતું હતું, માઇનસ હોય તો પ્લસ આવે, અને ચોથું પ્લસ હોય તો માઇનસ આવે, એટલે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ
સાઇન આલ્ફા સાઇન બીટા, તો આનો જવાબ આવશે કે કોસ કોસ એક બાજુ હોય, સાઇન સાઇન એક બાજુ હોય તો જવાબ કોસમાં આવે, અને વચ્ચે પ્લસ હોય તો માઇનસ આવે. આ પ્રકારનું સૂત્ર છે, બરાબર છે. તો હવે આનો ઉપયોગ અહીંયા કરવાનો છે. જો કરીએ, ઉપરનું ભૂસી નાખું છું. હાલો, આ રકમ પાછી લખું છું. જો સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. એટલે શું કરીએ ખબર છે કે સમીકરણને 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખી. આ સમીકરણને 2 વડે ગુણી અને 2 વડે ભાંગી નાખી, આખો ભૂકો કરી નાખી. તો આ છેદના 2 છે એ અંદર આપી દઉં, એટલે અહીંયા આવશે 1/2 સાઇન ઓમેગા ટી. કા પછી એક કામ કરી, √2 વડે ભાગવું પડશે. 2 વડે નહીં, મારી ભૂલ થાય છે. √2 વડે ગુણીને √2 વડે ભાગી નાખીએ અને નીચેના √2 છે એ અંદર આપી દઈએ, તો સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી, અને આ અંદર ગુણેલા √2, અંદર આપણે જે √2 ગુણ્યા એ, અને 12 જો ઉપરના એક √2 વધે, ઉપરના એક √2 વધે. હવે 1/√2 એટલે સાઇન 45 અને કોસ 45 બે લખી શકો. મનમાં આવી લખો, થોડુંક સૂત્ર બને એ રીતે લખવાનું. જો આમાંથી એક સૂત્ર બનાવવાનું, એટલે આને હું કહી દઉં કે કોસ 45 એટલે π/4 થાય, બરાબર. કોસ π/4 એટલે કોસ 45. કોસ 45 ની કિંમત થાય સાઇન π/4 બરાબર કોસ π/4 બરાબર 1/√2 થાય. તો આ બેની જગ્યાએ 1/√2 લખી શકાય, અને 1/√2 ની જગ્યાએ આ બંને લખી શકાય. તો આપણે લખીએ, અહીંયા 1/√2 ની જગ્યાએ હું કોસ π/4 લખું છું. બાકી આ જૂનું લખેલું છે એ શું છે? સાઇન ઓમેગા ટી પ્લસ આ 1/√2 ની જગ્યાએ હું લખું છું સાઇન π/4, બરાબર. આની જગ્યાએ આ લખ્યું છે અને આની જગ્યાએ આ લખ્યું છે કોસ ઓમેગા ટી, અને આ 12ના √2 તો એમને એમ જ છે. હવે તમને આમાંથી કોઈ સૂત્ર બનતું દેખાય છે? જો તો ચેક કરો તો, કે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. આ જ ટાઈપનું લાગે છે. સાઇન આલ્ફા કોસ બીટા અને કોસ આલ્ફા સાઇન બીટા, સાઇન કોસ એ પ્રકારનું સૂત્ર છે. એટલે આ જ સૂત્ર આપણું આવશે. આ સેટ થાય છે. એની બરાબર તો શું લખી શકો? સાઇન આલ્ફા પ્લસ બીટા લખી શકો, કે આ પ્રકારનું હોય, સાઇન હોય કોસ હોય, વળી કોસ હોય સાઇન હોય, એ પ્રકારનું સૂત્ર હોય તો એની બરાબર શું લખાય? સાઇન આલ્ફા પ્લસ બીટા. તો આની બરાબર શું લખશું? કે સાઇન આલ્ફા એટલે ઓમેગા ટી અને બીટા એટલે π/4. ઊંધોવડું લ્યો, કોઈ વાંધો નથી. અને આ √2 એમને ગુણાકારના √2 એમને, બરાબર છે. આ ગતિને આખી વ્યવસ્થિત લખું તો આ કાઢ નાખું છું. આ ગતિને આપણે વ્યવસ્થિત લખીએ, થોડુંક વ્યવસ્થિત ગોઠવીને લખવું. આ √2 ને આગળ બોલાવી લઉં, એટલે √2 સાઇન ઓમેગા ટી પ્લસ π/4. જો તો કોના જેવું આવ્યું સમીકરણ? સરળ આવર્ત જેવું આવ્યું. સરળ આવર્ત જેવું આવ્યું તો આપણે કહી શકીએ કે આ સમીકરણનું સ્વરૂપ છે એ સરળ આવર્ત ગતિના સમીકરણ x બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જેવું છે. તેથી આ સમીકરણ અથવા આ સમીકરણ સરળ આવર્ત બતાવે છે. ભલે સીધે સીધું ન દેખાતું હોય, પણ આપણે આને ફેરવી શક્યા, ફેરવીને આ આન્સર મળ્યો. સરળ આવર્ત છે. એનો કંપ વિસ્તાર કેટલો થાય? આ એનો કંપ વિસ્તાર થાય. એની પ્રારંભિક કળા કેટલી થાય? તો આ એની પ્રારંભિક કળા થાય. બરોબર છે. જૂનો લેક્ચર થોડોક રિવાઇઝ કરીને બેસવો, અને આપણે પ્રારંભિક કળા કહીએ છીએ, અને આગળ હોય એને મહત્તમ કિંમત અથવા કંપ વિસ્તાર કહીએ છીએ. તો આ ગતિનો કંપ વિસ્તાર આટલો થશે અને પ્રારંભિક કળા આટલી થશે. બરોબર છે, લખી લ્યો. અને આવર્તકાળ, તો આવર્તકાળ શું થશે? ટી બરાબર 2π/ કોણીય આવૃત્તિ, ટીની આગળ હોય લઈ લેવાનું, એટલે ઓમેગા. આનો આવર્તકાળ થાય. બરોબર છે, ક્લિયર છે? જો હમણાં આવા જ બીજા એક્ઝામ્પલ આપણે કરીએ. આ સૂત્ર એક થોડાક માઇન્ડમાં હોવા જોઈએ કે આપણે કયા સ્વરૂપમાં, મુખ્યત્વે આમ જ ફેરવવાનું હશે, એટલે પહેલું કા બીજોમાં થઈ જશે.
મુખ્યત્વે આપણે આ બંનેમાં જ ફેરવશું, ક્યારેક વરી ન છૂટકે આમાં ફેરવશું, બરાબર છે. લખી લ્યો, લખાઈ ગયું. હાલો બીજું એક્ઝામ્પલ જોઉં. આ વખતે એ જ ટાઈપનો લઈએ છીએ પણ થોડોક અલગ લઈએ છીએ. આમ તો ત્રીજો છે કે કોસ ઓમેગા ટી માઇનસ સાઇન ઓમેગા ટી. કોસ ઓમેગા ટી માઇનસ સાઇન ઓમેગા ટી. આ સરળ આવર્ત છે, આવર્ત છે કે બિન આવર્ત છે? તો આપણે આમાં સીધું કહી શકીએ કે ભાઈ આ તો આવર્ત છે. આવર્ત છે એ તો કહી જ દેવાનું, કારણ કે સાઇન કોસનું કોમ્બિનેશન છે, સંયોજન છે. સરળ આવર્ત છે કે નહીં આમ જોઈને લાગતું નથી, એટલે આપણે ફેરવીને ટ્રાય કરી. કઈ રીતે ફેરવશું? તો ઓની જેમ જ છે કે √2 વડે ગુણીને √2 વડે ભાગો. √2 વડે ગુણો અને √2 વડે ભાગી નાખો. તો જો ભાગી નાખીએ કે √2 વડે ગુણીએ અને √2 વડે ભાગી નાખીએ. છેદના √2 છે એ અંદર આપી દઈએ એટલે શું આવશે? 1/√2 અને 1/√2 બંને પદને ગુણાઈ જશે. પેલું પદ શું છે? કોસ ઓમેગા ટી માઇનસ 1/√2 સાઇન ઓમેગા ટી. બરાબર છે? જો આ કાઉન્સ પૂરો અને આ 12/√2 એમને. આને તો શું કહેવાય? આને શું કહી શકો? સાઇન 45 કહી શકો. એટલે સાઇન π/4 કોસ ઓમેગા ટી માઇનસ આને કોસ π/4 કહી શકો, સાઇન ઓમેગા ટી, અને આ 12/√2 એમને. બરાબર? 12/√2 જેમના તેમ. તો આનું સમીકરણ બનાવવું હોય તો શું બને અહીંથી? સાઇન આ ઓમેગા ટી આપણો કે π/4 આ આપણો આલ્ફા થાય. બરાબર? સાઇન આલ્ફા પ્લસ બીટા. એક સ્ટેપ લખીએ કે આ સમીકરણ કેના જેવું છે? સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા બરાબર સાઇન આલ્ફા માઇનસ બીટા જેવું છે. બરાબર? એટલે આની ઉપરથી આપણે આ લખી શકીએ. શું લખીએ જુઓ તો? સાઇન આ આપણો થશે આલ્ફા અને આ થશે બીટા. એટલે અહીં શું આવશે? સાઇન π/4 માઇનસ ઓમેગા ટી. સાઇન π/4 માઇનસ ઓમેગા ટી. અને આ √2 ને આગળ લખી નાખું છું. આ સમીકરણ છે એ ઓલા જેવું જ છે. ઓલો એટલે આના જેવું છે કે x બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જેવું છે. નથી લાગતું? માઇનસ છે એટલે નથી લાગતું. માઇનસ કોમન કાઢ લ્યો. સાઇન માઇનસ ઓકી નાખે, બહાર કાઢી નાખે. એટલે આમાં તમે કદાચ માઇનસ કોમન કાઢી લ્યો એટલે √2 અને આમાંથી માઇનસ બહાર કાઢી લીધા સાઇન. બરાબર? તો અહીંયા આવી જશે ઓમેગા ટી માઇનસ π/4. આ માઇનસ આગળ આપી દો એટલે માઇનસ √2 સાઇન ઓમેગા ટી માઇનસ π/4. બરાબર? માઇનસ કેમ બહાર આવ્યા? કારણ કે સાઇન છે એ એકી વિધેય છે, અને એકી વિધેય માઇનસ થૂકી નાખે, તો બહાર થૂકી નાખે. જો અહીંયા કોસ હોત તો તમે અંદર બદલી કરી નાખો, છતાં પણ માઇનસ બહાર ન આવે, કારણ કે કોસ છે એ માઇનસ ખાઈ જાય. એમાં અંદર અદલી બદલી કરી શકો. આમાં અદલી બદલી કરો અને આગળ લઈ લ્યો તો માઇનસ કોમન કાઢવા પડે, એ બહાર આવી જાય. આ માઇનસ પાછા અંદર જવા દો. ડાઉટ હોય ને તો શું કરવાનું? પાછું એક સ્ટેપ પાછળ વયું જવાનું. એટલે આ માઇનસ પાછા અંદર આપી દેવાના. એટલે માઇનસ ઓમેગા ટી ને માઇનસ માઇનસ પ્લસ π/4 આવી ગયું. હવે આ કોના જેવું છે? આ તો આના જેવું છે ને, સરળ આવર્ત ગતિના સમીકરણ જેવું. આના જેવું લાગે છે. એટલે આપેલ સૂત્ર સરળ આવર્ત પણ છે, ખાલી આવર્ત નથી, પણ શું પણ છે? સરળ આવર્ત ગતિ પણ છે. માત્ર આવર્ત નથી પણ સરળ આવર્ત પણ છે. ક્લિયર છે? લખી લ્યો ચાલો. આનો આવર્તકાળ ઇઝી છે.
આવર્તકાળ ગોતવાનું કહીએ તો ટીની આગળ જે હોય એ 2πના છેદમાં મૂકી દેવાનું. ટીની આગળ કોણ છે? ઓમેગા. આનો આવર્તકાળ થાય. અને આ શું થઈ જાય? પ્રારંભિક કળા ફાઈ થઈ જાય. આ થઈ જાય કંપ વિસ્તાર એ થઈ જાય. ખાલી મૂલ્યો. ક્લિયર છે? આપણો જવાબ લખી લ્યો. ચાલો પછી આ બીજા એક્ઝામ્પલ કરીએ. લખાઈ ગયું? ભૂસી નાખું છું. એક અઘરો ક્વેશ્ચન કરીએ, પછી સહેલું થોડુંક કરશું. બરાબર? એક અઘરો કરી લે એટલે બધું પછી એની પછીનું બધું સહેલું લાગવા માંડે. ચોથો ક્વેશ્ચન. બરાબર? આ એક્સ્ટ્રા જ છે, બુકના નથી કરાવ્યા, ટેક્સ્ટ બુકના હવે સ્ટાર્ટ કરશું. તો એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી સરળ આવર્ત છે કે નહીં ચકાસો, અથવા આ ઉપરનો જ લાગુ પડે છે. આ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો. આમાં શું કરશું? આમાં તો √2 વાળું ન ચાલે. આમાં શું કરશું? જો આમાં શું કરશું. આ ક્વેશ્ચન છે ને આમ થોડોક મેથ્સ બાજુ વધારે ઝૂકે છે, વધારે નમી જાય છે. એટલે તમારે બને તો રીત થોડીક યાદ રાખવાની છે. બરાબર? બાયોલોજી વાળાને કહું છું, સમજાવવાની ટ્રાય આપણે પૂરી કરશું. તો આ એ અને આ બી, આની પહેલાંનો ક્વેશ્ચન હતો એમાં બે 1 હતા. સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. આ પ્રકારનો આની પહેલાંના ક્વેશ્ચન હતા. એમાં જો આગળ કાંઈ ન હોય તો 1 હોય. આના જેવો જ છે પણ એનું વિસ્તૃત સ્વરૂપ છે. બરાબર? કદાચ કંઈક અલગ આપેલું હોય તો ઉપરના સમીકરણથી કરી શકો. આનું આપણે આવડી જશે એટલે બધાનું આવડી જશે. ઓલું 1 વાળું આવડી જશે. તો આમાં એક ત્રિકોણ વિચારો. આમાં એક આપણે ત્રિકોણ વિચારીએ કે આ એ છે, આ બી છે, આ ખૂણો ઓમેગા ટી છે. બરાબર? આ ખૂણો કેટલો છે? ઓમેગા ટી છે. તો આ કાટકોણ ત્રિકોણમાં વિચાર્યું. બરાબર? એક કાટકોણ ત્રિકોણ વિચારો કે જેમાં એ છે એ એક બાજુ થશે, બી છે એ બીજી બાજુ થશે, અને ખૂણો કેટલો થયો? ઓમેગા ટી થયો. તો આ ઉપરનું છે એ કેટલું થઈ જાય? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે વિચારો તો કે પેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ અને એને વર્ગમૂળમાં મૂકી દો એટલે આ થાય ફરીથી કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુઓના વર્ગનો સરવાળો. તો કર્ણ બરાબર કેટલું થશે? √a² પ્લસ b². એટલે આ લખી નાખીએ આપણે કર્ણ. બરાબર છે? હવે અહીંયા આપણે એક કામ કરીએ. શું કરીએ ખબર છે? કે સમીકરણને √a² પ્લસ b² વડે ગુણી અને ભાગતા. એટલે શું કરીએ આપણે? સમીકરણને આ a સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી, આ સમીકરણને આપણે પહેલાં √a² પ્લસ b² થી ગુણી નાખીએ અને પછી √a² પ્લસ b² થી ભાગી નાખીએ. એટલે પાછું ઉપરનું આવી જાય. તમારે લાવવું હોય તો નીચેનું છે ને અંદર ગુણી દઈએ. તો ગુણી દઈએ. જો a/√a² પ્લસ b² સાઇન ઓમેગા ટી પ્લસ બીના છેદમાં √a² પ્લસ b² કોસ ઓમેગા ટી. અને આ એક વધશે, છેદને તો અંદર જવા દઈએ છીએ આપણે. આમાં શું કરીએ? છેદને અંદર દાખલ કરી દઈએ છીએ. ઉપરનું વધશે એમને એમ લખી નાખો a² પ્લસ b². હવે આ ત્રિકોણમાં જુઓ તો આ ત્રિકોણ પરથી કે આપેલ અથવા આ ત્રિકોણને કંઈક નામ આપી દે. ત્રિકોણ પરથી
આપેલ અથવા ઉપરના ત્રિકોણ પરથી, આપેલ નથી આપણે દોર્યું છે, ઉપરના ત્રિકોણ પરથી શું કહી શકાય જોવો તો કે a/√a² પ્લસ b², આની જગ્યાએ cos ઓમેગા ટી લખાય. અથવા ધારો કે આ ઓમેગા ટી નથી, તમને એ લેવલનું ખબર નથી પડતી, આને આપણે એમને થીટા વિચારી લઈએ, તો આ શું થઈ જશે? cos થીટા થઈ જશે. બરોબર, શું થઈ જશે? a/a² પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ cos થીટા થશે, થઈ જશે. શું કેમ થયું જોવો તો ખરા કે cos થીટા એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. પાસેની બાજુ કેટલી છે? a જેટલી છે, અને આ કર્ણ, તો આ cos થીટા થઈ ગયું. બરોબર છે. પછી એવી જ રીતે sin થીટા વિચારો તો sin થીટા શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોણ છે જો તો? થીટાની સામેની બાજુ છે b, અને છેદમાં કર્ણ છે √a² પ્લસ b². આ બે કિંમત ઉપરથી આપણે સમીકરણમાં મૂકી દઈએ, બંને કિંમત, કે a/a² પ્લસ b² બરાબર શું લખાય? cos થીટા લખાય. તો આની જગ્યાએ હું શું લખી નાખું? cos થીટા. અને આની જગ્યાએ શું લખી નાખું? sin થીટા. ક્લિયર છે? દેખાય છે તમને કે આની જગ્યાએ આપણે cos થીટા લખી નાખીએ, આની જગ્યાએ આપણે sin થીટા લખી નાખીએ. તો હવે સમીકરણને પાછું લખું તો cos થીટા અને sin ઓમેગા ટી પ્લસ sin થીટા અને cos ઓમેગા ટી. થોડુંક ગોઠવીને લખીએ એટલે sin ઓમેગા ટી cos થીટા પ્લસ cos ઓમેગા ટી sin થીટા. જુઓ તો સમીકરણ કયા પ્રકારનું છે? હમણાં આપણે સૂત્ર લખ્યા હતા એ પ્રકારનું છે. sin cos, cos sin, sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. તો આ તો sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર થશે. કોનું સૂત્ર થશે? sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર થશે. એમાં આલ્ફા આ થશે અને આ પાછળનું હોય બીટા થાય. એટલે આની બરાબર શું લખું? sin ઓમેગા ટી પ્લસ થીટા. અને જો હજી આગળનું આ તો રહી ગયું, આને આપણે અંદર ગુણી દીધું હતું, ઉપરનું એમને પડ્યું હતું, એ ગુણાકારમાં આવ્યું હતું, એ અહીંયા પણ ગુણાકારમાં આવશે, એ અહીંયા પણ ગુણાકારમાં આવશે. બરાબર, અહીંયા છે જ લખેલું, અને એ અહીંયા પણ ગુણાકારમાં જ આવશે. આને વ્યવસ્થિત ગોઠવીને લખીએ તો શું થશે? √a² પ્લસ b². કદાચ નહીં દેખાતું હોય તો હમણાં ઉપર લખી દઈશ, ઓમેગા ટી પ્લસ થીટા. ઉપર લખી દઉં છું, જો અહીંયા લખું છું છેલ્લું આન્સર, કે આ સમીકરણને આપણે ફેરવીને કેમાં કરી નાખ્યું, કેમાં રૂપાંતરિત કરી નાખ્યું? તો √a² પ્લસ b² sin ઓમેગા ટી પ્લસ થીટા. આ સ્વરૂપમાં ફેરવી દીધું. આ સમીકરણને આપણે ફેરવીને આવું કરી નાખ્યું. તો આ તો સરળ આવર્ત ગતિના સમીકરણ જેવું છે ને, કે આગળ કાંઈક અચળાંક sin ઓમેગા ટી પ્લસ થીટા છે. બરાબર, આપણે ફાઈ લખ્યું છે, પણ અહીં છે ઓરિજિનલી આપણે થીટા લીધું છે, આ થીટા લીધો છે. બરાબર છે. તો આ સરળ આવર્ત જેવું છે. હા છે. તો આને આપણે શું કહી દઈશું? કે આ ગતિ છે અથવા આ સમીકરણ છે એ આવર્ત તો હતું જ, પણ સરળ આવર્ત પણ છે. આ સૌથી હાર્ડેસ્ટ એક્ઝામ્પલ છે, આનાથી હાર્ડ નહીં હોય. આને આપણે એક સૂત્ર સ્વરૂપે પણ સ્વીકારી લેશું, એટલે આગળ તમને કામ આવશે. બરાબર છે. પછી ગમે તેવા ક્વેશ્ચન આપવું ચાલશે. અને છે ને આપણે એક સૂત્ર સ્વરૂપે સ્વીકારી લેશું કે અહીંયા માઇનસ આવશે ને તો અહીંયા માઇનસ થઈ જશે, એટલે વધારે કંઈ વિચારવાનું નહીં. બરાબર છે. લખી લ્યો, પછી આને સૂત્ર સ્વરૂપે લખાવું છું. ઠીક છે, ચાલો સૂત્ર સ્વરૂપે વિચારીએ અથવા લખીએ.
કે a sin ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી આની બરાબર આપણે સીધું શું લખી શકીએ કે અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. જો અહીંયા માઇનસ હોય તો આમાં પણ માઇનસ આવી જાય, વધારે કાંઈ ફેરફાર થાય. આ સ્વરૂપે તમે લખી શકો, બરાબર. એટલે આ પ્રકારનું સ્વરૂપ હોય ને એટલે આપણે સીધું કહી જ દેશું કે એ સરળ આવર્ત છે જ. આવર્ત તો હોય જ, કારણ કે સાઇન અથવા કોસનું સંયોજન છે, પણ સરળ આવર્ત પણ હોય જ, બરાબર. કારણ કે એની બરાબર તમે આમ લખી શકો. ક્લિયર છે? હવે આની ઉપરથી ઓલો પહેલો ક્વેશ્ચન પાછો કરાવવું તો પહેલો ક્વેશ્ચન આપણે કર્યો હતો કે સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી સરળ આવર્ત છે કે નહીં ચકાસો. તો આની બરાબર સીધું આની ઉપર શું લખી શકાય કે અહીંયા a બરાબર કેટલા છે? જો તો અહીંયા આગળ કેટલું છે? 1. b બરાબર પણ 1, એટલે a બરાબર આમાં 1 છે અને b બરાબર પણ 1 છે આપેલ સમીકરણમાં. તો આમાં કિંમત મૂકો તો અંડર રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, ઓમેગા ટી પ્લસ થીટા. તો અંદર કિંમત મૂકો, આને √2 કહેવાય, સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. બરાબર છે? ક્લિયર છે? હા. તો આ સરળ આવર્ત જેવું દેખાય છે એટલે આપણે સીધું કહી દઈશું સરળ આવર્ત છે, બરાબર. એનો કંપ વિસ્તાર આટલો છે, આવર્તકાળ ટી બરાબર 2π/ω થશે અને પ્રારંભિક કળા થીટા જેટલી થશે. હવે થીટા ગોતવું હોય તો શું કરવાનું? તો ઓલો ત્રિકોણ યાદ કરવાનો. આમાં એક ત્રિકોણે બનાવ્યો હતો, તમે યાદ કરો. આને આપણે a કીધું હતું, આને b કીધું હતું, અને આ થશે અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને આ થશે થીટા. તો ગમે થીટા ગમે એમાં લગાડો કે ટેન થીટા, આ ત્રિકોણમાં ગમે એ રીતે તમે થીટા મેળવી શકો. ટેન થીટા બરાબર શું થાય? તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સાબાના છેદમાં પાબા. બાબા નથી કીધું, પાબા કીધું ભાઈ. સાબા શું છે? બી, અને પાબા શું છે? એ. બીની કિંમત આમાં કેટલી છે? 1, અને એની કિંમત પણ 1 છે, એટલે ટેન થીટા 1 થયો. હવે ટેન ક્યારે 1 હોય? તો ટેન 45 ઉપર 1 હોય, એટલે થીટા કેટલો મળ્યો? 45. એટલે અહીં શું મૂકી દેવાનું? 45 મૂકી દેવાનું. એટલે આપણે પહેલાં ઓલી લાંબી માથાકૂટ કરી હતી એની જગ્યાએ સીધું સૂત્ર ઉપરથી હવે સીધું થઈ જશે, બરાબર. આ ભૂલતા નહીં, આ સૂત્ર બહુ કામનું છે, તો આ લિસ્ટમાં એક નાખી દેજો. ક્લિયર છે? હાલો, હવે આવા ગમે એવા આપું, તમારે થઈ જવા જોઈએ. એક એક્ઝામ્પલ આપું, જો પૂછી નાખું. ટેક્સ્ટ બુકના જ કરીએ હવે તો. પેલા જો ઉદાહરણ 14.3, આ જ સેમ વસ્તુ છે ઉપરની નોંધ, આ ક્વેશ્ચન સેમ જ છે. ઉદાહરણ 14.3 પેલું શું છે? સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. સરળ આવર્ત છે કે કાંઈ નથી, શું કહેવાનું છે? હમણાં જ તારવણી કરી કે આ ભાઈ તો છે એ આવર્ત છે, હા સરળ આવર્ત છે, તો હા સરળ આવર્ત છે, બરાબર. જો સરળ આવર્ત હોય તો એનો આવર્તકાળ કેટલો થાય? તો 2π/, અહીંયા ઓમેગા છે, અહીંયા ઓમેગા છે, એટલે નીચે ઓમેગા લખના, બરાબર છે. હા, આન્સર સરળ આવર્તે છે ને આવર્ત પણ છે, બરાબર છે. આવર્તકાળ આ ક્વેશ્ચનમાં નથી પૂછ્યો ટેક્સ્ટ બુક વાળામાં, એટલે નથી લખતા. પછી બીજો થોડોક વિચારવાનો છે. સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે, સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે. શું છે? સાઇન સ્ક્વેર. ઓલા સૂત્ર ભેગા રાખીને બેસજો, લેક્ચર જોવો ને ત્યારે આપણે સાઇન કોસના સૂત્ર લખેલા છે.
સૂત્ર બાજુમાં રાખજો, હું યાદ તો કરાવતો જ જઈશ. મેં યાદ કરો કે સાઇન સ્ક્વેર થીટા, આનું સૂત્ર શું હતું? આનું સૂત્ર હતું 1 - cos 2 થીટા બાય 2. 1 - cos 2 થીટા બાય 2 આનું સૂત્ર હતું. તો હવે આમાં કિંમત લખી. આમ સીધે સીધું તો દેખાતું નથી, આવર્ત છે, સરળ આવર્ત છે, સીધે સીધી ખબર પડતી નથી, બરોબર છે. પણ સૂત્ર મૂકીને આપણે ચેક કરીએ કે ખબર પડે છે કે નહીં. તમે જુઓ કે આની બરાબર શું લખી શકાય? સાઇન સ્ક્વેર હોય તો એની જગ્યાએ લખાય 1 - cos 2 ડિવાઈડ બાય 2. હવે જે અહીંયા હોય એ અહીંયા લખી દેવાનું. કોણ છે અહીંયા? ઓમેગા ટી. તો અહીં લખી દઉં કે ઓમેગા ટી. આની બરાબર આ લખાય આ સૂત્ર પરથી. બે અલગ અલગ આપી દઈએ, સ્વતંત્ર છેદ આપી દઈએ તો 1/2 માઇનસ કોસ, જો આ 2 ઉડાડી ન દેતા, આ 2 ઓમેગા ટી આખું અંદર છે, ડિવાઈડ બાય 2 છે. આ 2 ઉડી ન જાય, બરોબર છે. આ સ્વરૂપમાં ફેરવો, આનાથી વધારે કાંઈ ન થાય, બરાબર. તમે મેથ્સવાળા નથી, બી ગ્રુપવાળાને કહું છું, બાકી આનાથી વધારે હવે આમાં સરળ સ્વરૂપમાં આવે ને. તો આ ફાઇનલ સ્વરૂપ આવી ગયું. શું આવી ગયું? આ સાઇન સ્ક્વેરનું ફાઇનલ સ્વરૂપ આવી ગયું. આ આપણે સરળ આવર્તના સમીકરણ જેવું છે તો ના નથી. સરળ આવર્તનું સમીકરણ કેવું છે? રામ કા પછી એને કોસ હોવો જોઈએ, કા સાઇન હોવો જોઈએ. આના જેવું છે નહીં. શું કામ નથી? કેમ ખબર પડી? કે આગળ 1/2 વધારાના છે. આમાં ક્યાંય આવું આગળ 1/2માંથી બાદ કરેલું નથી. એટલે આ સમીકરણ સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી. આ સમીકરણ સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી. તો આવર્ત છે કે નહીં? સરળ આવર્ત તો નથી, આવું બનતું નથી. આવર્તમાં શું કહેશું? તો આવર્તમાં છે ને આ આવર્ત વિધેય છે, સાઇન સ્ક્વેર છે ને એ આવર્ત વિધેય છે. એ મેં આલેખ ઉપરથી વિચાર્યું છે, સમજાવું. જો સાઇન સ્ક્વેરનો આલેખ છે ને એ તમારે કદાચ યાદ રાખવાનો આવશે ફ્યુચરમાં, કે સાઇન સ્ક્વેરનો આલેખ હોય ને આવો હોય. સાઇન સ્ક્વેરનો એનો આલેખ તમે વિચારો ને તો આવો આવે. આ સાઇન સ્ક્વેરનો આલેખ છે. જો તો આવર્ત લાગે છે, રિપીટ થાય છે, થાય છે. રિપીટ થતું હોય તો એ આવર્ત હોય. એટલે આપણે કહીશું સરળ આવર્ત નથી, પરંતુ આવર્ત છે. કેમ કીધું આવર્ત છે? તો આલેખ ઉપરથી કીધું. સાઇન સ્ક્વેરનો આલેખ આવો હોય અને આમાં જોવું તો રિપીટ થાય છે, થાય છે, થાય છે, થાય છે, થાય છે. તો આ આવર્ત ગતિ છે, પણ સરળ આવર્ત. સરળ આવર્ત શું કામ નથી? કારણ કે આનું સ્વરૂપ આના જેવું નથી. અને આવર્ત શું કામ છે? તો આલેખ ઉપરથી. બરોબર છે? લખી લ્યો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્યાં મૂકું? ઉદાહરણ પૂરું. સ્વાધ્યાયમાં આવી જાઓ. સ્વાધ્યાયમાં જુઓ. તો આપણે પહેલું, બીજું, ત્રીજું થઈ ગયું, ચોથું જોઈએ છીએ. ચોથામાં પણ આ જ સૂચના છે. તો પેલું એકને એક ક્વેશ્ચન પાછું રિપીટ કરશે. પેલો જો, પેલો મારે કરાવવાની ઈચ્છા નથી થતી. સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. હા ભાઈ, આવર્તે છે
સરળ આવર્ત એ છે અને એનો આવર્તકાળ પણ ટી બરાબર 2π/ω જેટલો છે, બરોબર છે. બીજો કેટલામાં કરીએ છીએ આપણે? સ્વાધ્યાયમાં 14.4 કરીએ છીએ. સ્વાધ્યાયમાં 14.4. બીજો ક્વેશ્ચન, સાઇન ક્યુબ ઓમેગા ટી. હાલો કંઈક નવું આવ્યું, વિચારો 1 મિનિટ. સાઇન ક્યુબ ઓમેગા ટી, આનું સૂત્ર આપણને ખબર હોય, આપણે લખેલું છે સાઇન ક્યુબ ઓમેગા ટી, કે સાઇન 3 થીટાનું સૂત્ર લખ્યું હોય આપણે. યાદ કરો, સૂત્ર શરૂઆતમાં લખાવ્યા છે. તો સાઇન 3 થીટા બરાબર 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. આમાંથી સાઇન ઘનને કરતા બનાવો તો પહેલાં આપણે આને ઓલી બાજુ લઈ જઈએ અથવા આને ઓલી બાજુ લઈ જઈએ, એટલે 4 સાઇન ઘન થીટા બરાબર 3 સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટા. આપણે શું કર્યું? આને ઓલી બાજુ લઈ ગયા અને આ ભાઈને આમ લઈ આવ્યા. 4 ને નીચે જવા દો એટલે સાઇન ઘન થીટા બરાબર 3/4 સાઇન થીટા માઇનસ 1/4 સાઇન 3 થીટા. આવું સૂત્ર થાય સાઇન ઘનનું, બરાબર. સાઇન ઘનવાળા બધા વિશિષ્ટ છે એટલે તમે કદાચ સીધું પણ યાદ રાખી શકો. હમણાં આન્સર આવશે, હું ટ્રાય કરીશ સીધું યાદ રખાવાની. બાકી આ સૂત્ર બનાવવાનું હોય, આમાંથી 3 થીટાનું સૂત્ર હોય એમાંથી સાઇન ઘનનું સૂત્ર બનાવવાનું હોય. એકાદ વાર બનાવશો એટલે રિપીટેશન પછી જરૂર નહીં પડે. તો સાઇન ઘન બરાબર શું લખાય જુઓ તો? 3/4 સાઇન થીટા માઇનસ 1/4 સાઇન 3 થીટા. અહીં થીટા નથી, અહીંયા શું છે? ઓમેગા ટી છે, એટલે અંદર લખી નાખો ઓમેગા ટી. ઓમેગા કોઈ રીતે સરળ આવર્ત નથી લાગતું. સરળ આવર્ત લાગે છે? બરાબર, સરળ આવર્ત લાગતું નથી. કે આ સમીકરણ છે એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 અથવા એ કોસ ઓમેગા ટી પ્લસ 5 સ્વરૂપનું નથી. એટલે કે સરળ આવર્ત ગતિ નથી. આ કોઈ દિવસે નહીં ફરે. આ સૌથી સામાન્ય ફેરવી દીધું. ઘનવાળામાંથી એક ઘાતવાળામાં લઈ આવ્યું. હવે આમાં ફેરફાર થાય નહીં, એટલે ઓલા પ્રકારનું સ્વરૂપ બને નહીં. કયા પ્રકારનું? એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 આ પ્રકારનું સ્વરૂપ અહીંયા બનશે નહીં. બરાબર છે? એટલે આ સરળ આવર્ત નથી. પણ જુઓ તો સાઇન અને કોસનું રેખીય સંયોજન છે. સાઇન અને સાઇનનું રેખીય સંયોજન છે. બે સાઇન છે એટલે આવર્ત થશે. બરાબર, સાઇન વિધેયનું રેખીય સંયોજન છે એટલે આવર્ત થશે. પરંતુ આવર્ત છે, પરંતુ આવર્ત છે. આવર્ત હોય તો આવર્તકાળ હોય, આવર્ત હોય તો આવર્તકાળ હોય. તો આપણે પહેલાં કરેલું છે કે જેટલા પદ હોય બધાના આવર્તકાળ ગોતી લેવાના. તો પ્રથમ પદનું આવર્તકાળ T1 બરાબર 2π છેદમાં ટીનો સહગુણક મૂકી દેવાનો. અને બીજા પદ માટે આવર્તકાળ T2 બરાબર 2π છેદમાં ટીનો સહગુણક મૂકી દેવાનો. જો તો ટીનો સહગુણક આખો થશે 3 ઓમેગા આવશે. આ બેમાંથી જે મોટો હોય એ આપણું આખા તંત્રનું આવર્તકાળ થાય, એટલે આ આપણો આન્સર આવશે. બરાબર છે? આ જ મોટું છે. જે બંનેમાંથી જે મોટું હોય એ આપણે આખા તંત્રનું આવર્તકાળ આવશે. એટલે કે અહીંયા T1 ગ્રેટર દેન T2, એટલે કે T1 સમગ્ર તંત્રનો
આવર્તકાળ છે. છેલ્લે ન દેખાતું હોય તો હું બોલું છું એની ઉપર ધ્યાન રાખજો કે T1 છે એ સમગ્ર તંત્રનું આવર્તકાળ છે. એ દેખાય જ છે, વાંધો નથી. થોડા ગોટાળાવાળા અક્ષર થાય છે કારણ કે બહુ મોડું થઈ ગયું છે. બરાબર છે. એક વસ્તુ જો અહીં નોંધો, એક વસ્તુ હું નોટિસ કરાવું, બરાબર, હું કરી હોય કે ન કરી હોય. આની પહેલાં આપણે કઈ વિચાર્યું હતું તો સાઇન સ્ક્વેર વિચાર્યું હતું. આ પણ સરળ આવર્ત નહોતું. સાઇન ઘન વિચાર્યું હતું, આયરી આ પણ સરળ આવર્ત નથી. બેયનું કોમન યાદ રાખવું હોય તો રહી જાય, વાંધો ન આવે. સાઇનનો સ્ક્વેર, સાઇનનો ઘન, કોસનો સ્ક્વેર, કોસનો ઘન, આ બધા સરળ આવર્ત નથી. આવર્ત હોઈ શકે, આવર્ત હોઈ શકે, સાઇન અને કોસના સંયોજન હોઈ શકે, પણ સરળ આવર્ત હોય વસ્તુ ભૂલતા નહીં. પરંતુ સરળ આવર્ત હોતા નથી. નોંધ સ્વરૂપે લખવું હોય તો લખી લેજો કે સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર, સાઇન ઘન, કોસ ઘન, આ પ્રકારના જે વિધેય હોય અથવા સમીકરણ હોય તે સરળ આવર્ત હોતા નથી. સરળ આવર્ત હોતા નથી. આવર્ત હોય કે નહીં તો ચેક કરવું પડે, પણ સરળ આવર્ત તો નહીં જ હોય. ક્લિયર છે? હાલો એની પછીનો નેક્સ્ટ જોવો. આ બીજો હતો. એની પછીનો ત્રીજો એટલે સી, બરોબર. ત્રીજો એટલે અહીંયા સી આપેલો છે કે 3 cos π/4 minus 2 omega t. આ તો સીધે સીધું લાગે છે, બરાબર. તો આનો આન્સર આપણે લખીએ કે આપેલ સમીકરણ x બરાબર a cos ઓમેગા t પ્લસ 5 જેવું છે. તમને ન લાગતું હોય તો આમાંથી માઇનસ, અને કોસની અંદર માઇનસ કોમન કાઢો એટલે કોસ ખાઈ જાય, એટલે અંદરના પદ તમે બદલાવી શકો. તો આને આપણે આમ પણ લખી શકીએ કે 3 cos 2 omega t minus π/4 ચાલે. અને તમે ઉલટાવી નાખો તો ચાલે. સાઇનમાં ઉલટાવો તો આગળ માઇનસ લખો આપણે, બરાબર. કોસમાં ચાલે. તો આ સ્વરૂપનું છે. તેથી સરળ આવર્ત, તેથી કેવી ગતિ છે? સરળ આવર્ત ગતિ છે. અને એનો આવર્તકાળ t બરાબર 2π અને t નો સહગુણક મૂકી દેવાનો, ઓમેગા થાય. આ તો ઇઝી છે. એની પછીનો નેક્સ્ટ કાઢી નાખું. એની પછીનો ડી cos ઓમેગા ટી પ્લસ cos 3 ઓમેગા ટી પ્લસ cos 5 ઓમેગા ટી. આનું આપણે કહેવાનું છે કે સરળ આવર્ત છે, આવર્ત છે કે શું છે. તો એક વસ્તુ વિચારજો કે આપણે 3 સાઇન કોસની ભેગા કરી શકીએ ને, એવું સૂત્ર નથી. અંદરના તમે જો ભેગા કરવા હોય તો એ હજી વિચારવું પડે કે થઈ જાય કદાચ ભેગા, પણ તમારે અંદરની કળા વિચારવી પડે કે આમાં ઓમેગા ટી છે, આમાં 3 ઓમેગા ટી છે, આમાં 5. આપણે જે જનરલાઇઝ સૂત્ર લખેલું છે એમાં અંદરની કળા તો સરખી હતી. તમે જો a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી, અંદરનું જો બેયમાં ઓમેગા ટી જ છે. અંદરની કળા સાઇન અને કોસ બંને પદની લગભગ સરખી જ છે. લગભગ નહીં, આમ સરખી જ છે. પરંતુ આમાં જુઓ
એટલે આ સમીકરણ છે ને એને આપણે રૂપાંતરિત ન કરી શકીએ. તમે ટ્રાય કરો તોય ન કરી શકો. બરાબર. આ સૂત્ર તમને ખબર હોય કદાચ કે cos 3θ નું સૂત્ર તમને ખબર હોય, કિંમત લખો. તમને cos 5θ નું સૂત્ર પણ ખબર હોય, એની કિંમત આમાં લખો. છતાંય સરળ આવર્ત નહીં થાય, સરળ આવર્ત થશે નહીં. એટલે આપણે વધારે નથી વિચારતા, કારણ કે અંદરની કળા જ સરખી નથી, અંદરની કળા જ અલગ અલગ છે. એટલે આપણે સીધું ના પાડી દેશું. કે શું ના પાડશું? કે સરળ આવર્ત નથી, સરળ આવર્ત નથી. કે આનો આન્સર આપેલ સમીકરણ ને a cos ઓમેગા t પ્લસ ફાઈ અથવા a sin ઓમેગા t પ્લસ ફાઈ સ્વરૂપે ન ફેરવી શકાય અથવા ન લખી શકાય. તેથી સરળ આવર્ત નથી. તેથી આ સમીકરણ છે, આ ગતિ છે, એ સરળ આવર્ત નથી. બરાબર. સરળ આવર્ત ગતિ નથી. આખું ગ લખો તો વાંધો નહીં. પરંતુ તમે જુઓ તો કોસ અને સાઇનનું રેખીય સંયોજન છે, અથવા કોસ કોસનું રેખીય સંયોજન છે, તો આવર્ત છે. ગતિ આવર્ત. આવું ઉદાહરણ આપણે પહેલાં કરેલું છે. આમાં આની જગ્યાએ ખાલી સાઇન હતું. સાઇન ઓમેગા ટી, સાઇન 2 ઓમેગા ટી, 3 ઓમેગા ટી, એ પ્રકારનું હતું. બરાબર છે. અને પછી આપણે શું કર્યું હતું? તો પ્રથમ પદનો આવર્તકાળ T1 ગોઈતો હતો, આનો આવર્તકાળ T1 ગોઈતો હતો, આનો T2 ગોઈતો હતો, આનો T3 ગોઈતો હતો. ગોતીએ T1 કેટલો થશે? 2π/T નો સહગુણક ઓમેગા. T2 કેટલું થશે? 2π/T નો સહગુણક 3 ઓમેગા. અને ત્રીજું 2π/T નો સહગુણક 5 ઓમેગા. આ ત્રણેયમાંથી જે મોટું હોય એ આખા તંત્રનો આવર્તકાળ થઈ જાય, એટલે આ થશે. કારણ કે આ બધાયના છેદ મોટા છે. જો છેદ મોટા હોય તો કિંમત ઘટી જાય, એટલે સૌથી વધુ આવર્તકાળ આ છે, સૌથી મોટી કિંમત આ છે. એટલે આખા તંત્રનો આવર્તકાળ આ થઈ જશે. બરાબર છે. લખી લેશો. લખો ચાલો. હલો, એની પછીનો ક્વેશ્ચન. પૂછી નાખો. એની પછીનો છે ABCDE. ઈ પોઈગાહી આપણે એમાં EXP કાઉન્સમાં -ω² T², આ પ્રકારનું લખેલું છે. તો આ EXP થી બીવાની જરૂર નથી. EXP એટલે e ની ઘાત થાય. EXP ક્યારેક e ની ઘાત સ્વરૂપે પણ લખાય. બરાબર. ટાઈપિંગમાં e ની ઘાત બતાવી અઘરી જ. આમ e ની માથે ઘાત ટાઈપ કરવી એટલે ટૂંકમાં શું લખી નાખે? EXP લખી નાખે. એટલે આનું જ બીજું સ્વરૂપ થશે e ની ઘાતમાં શું છે? -ω² T². આને આમ લખી શકાય e ની ઘાતમાં. તો આનો આન્સર લખીએ કે આ તો કોઈ રીતે આવર્ત છે જ નહીં. આવું આપણે પહેલાં પણ કરેલું છે. આ ઘટતું વિધેય થશે, સતત ઘટે જશે. આનો આલેખ આપણે દોરવાનો ટ્રાય કરશું ને, તો આનો આલેખ પણ આ ટાઈપનો કંઈક આવશે. ઘટતું એવો આલેખ આવશે, સતત ઘટતું આવશે. રિપીટ થશે જ નહીં. રિપીટ માટે એકને પુનરાવર્તિત થવું જોઈએ. એટલે આ રિપીટેટિવ હશે નહીં, સતત ઘટતો વિધેય છે.
જો અહીં પ્લસ હોત તો વધતું થાય, પ્લસ હોત તો વધતું થાય. એટલે આન્સરમાં લખીએ કે આપેલ સમીકરણ ઘટતું વિધેય દર્શાવે છે. શું દર્શાવે છે? ઘટતું વિધેય દર્શાવે છે. એટલે કે સતત ઘટે છે. શું થાય છે? સતત ઘટે છે. તેથી આવર્ત નથી. આવર્ત ન હોય ને તો પછી સરળ આવર્તનું વિચારવાનું જ ન હોય, એ ન જ હોય. આવર્ત ન હોય એટલે સરળ આવર્તનું વિચારવાનું જ ન હોય. સરળ આવર્ત ન જ હોય. આવર્ત ન હોય તો સરળ આવર્ત કેવું? સમજાણું ને? તો આપેલ વિધેય આવર્ત જ નથી, સરળ આવર્ત જ નથી. એટલે આપણો આન્સર શું આવશે? બિનઆવર્ત છે. કેવો છે? બિનઆવર્ત. હલો, એની પછી છેલ્લો F1 પ્લસ ઓમેગા ટી પ્લસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર. બરાબર. આ પણ વધતું વિધેય છે. તમે ટીની કિંમત મૂકશો, જેમ સમય વધતો જશે એમ આનો આલેખ પણ આમ ઉપર જતો જશે. આનો આલેખ પણ કંઈક આ પ્રકારનો આવશે, આમ ઉપર જતો આલેખ આવશે. બરાબર છે. તો આ પ્રકારનો કંઈક આલેખ આવશે. ટી બરાબર 0 મૂકો એટલે જવાબ 1 આવશે. એટલે અહીં કંઈક 1 હશે. તો આ પણ વધતું વિધેય છે, ઘટતું નથી, વધશે. જેમ જેમ ટીની સમય કિંમત મૂકતા જશો એમ આલેખ કેવો થતો જશે? વધતો જશે. એટલે આમાં આપણે લખીએ કે આનો આન્સર કે આપેલ સમીકરણની કિંમત સમય સાથે સતત વધે છે અથવા વધશે. તેથી આવર્ત નથી. આવર્ત હોવા માટે વધીને પછી ઘટવી જોઈએ, પછી પાછી વધવી જોઈએ, પછી પાછી ઘટવી જોઈએ. એટલે કે રિપીટ થવી જોઈએ. જે થતી આવર્ત નથી તો સરળ આવર્ત ગતિ ન જ હોય. આવર્ત ન હોય તો સરળ આવર્ત કેમ હોય? ક્લિયર છે? આ પૂરું થઈ ગયું. હાલો, હવે આજનો છેલ્લો ક્વેશ્ચન. બરાબર. આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન. મને ખબર થોડુંક વધી ગયું છે, છેલ્લો ક્વેશ્ચન કરવો પડે એવો છે. સાવ ઇઝી, કાંઈ અઘરું. જો આ કેટલામાં હતો? 14.4 હતું. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાયમાં 14.6. સ્વાધ્યાયમાં 14.6 સરળ આવર્ત છે કે નહીં? ખાલી આટલું કહેવાનું છે. સરળ આવર્ત છે કે નહીં? તમને નીચે આપેલું છે A, B, C અને D 4 આપેલા છે. એમાં આપ્યું છે A બરાબર 0.7x, આમાં આપ્યું છે -200x², ત્રીજામાં આપ્યું છે -10x અને ચોથામાં 100x², x ની 3. આમાંથી કઈ સરળ આવર્ત છે એ કહેવાનું છે. ઓલી બીજી શરત યાદ કરો કે જે ગતિ માટે પ્રવેગ
જે ગતિ માટે પ્રવેગ a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ હોય તે સરળ આવર્ત ગતિ થાય. જે ગતિ માટે પ્રવેગ આટલો થાય એ સરળ આવર્ત ગતિ થાય. આમાં જુઓ તો આના જેવું સ્વરૂપ છે, માઇનસ જ નથી અને એક્સની ઘાત 1 છે, પણ આગળ માઇનસ નથી એટલે સરળ આવર્ત નથી. શું ખૂટે છે આમાં? માઇનસ. જોવાનું કેમ સમજો કે સરળ આવર્ત માટે a બરાબર માઇનસ હોવા જોઈએ, પછી અહીંયા કંઈક અચળાંક હોવું જોઈએ. એ અચળાંક એટલે ઓમેગા સ્ક્વેર. આ ઓમેગા સ્ક્વેર શું છે? અચળાંક છે. અને પછી એક એક્સ હોવો જોઈએ. આટલી વસ્તુ હોવી જોઈએ, બરાબર? આટલી વસ્તુ હોવી જોઈએ. તો આમાં માઇનસ નથી એટલે આ નથી. પછી આમાં એક્સનો વર્ગ છે એટલે આ નહીં થાય. માઇનસ છે, અચળાંક છે, એક્સનો વર્ગ. આમાં જુઓ તો આને આપણે આ સ્વરૂપમાં લખી શકીએ. આ સ્વરૂપમાં ટ્રાય કરું તો a બરાબર માઇનસ 10x છે, માઇનસ આને √10નો વર્ગ લખાય. અને શું લખી શકો તમે? માઇનસ એમને √10નો વર્ગ એક્સ. જો તો આના જેવું થઈ ગયું, બરાબર? જે માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ જેવું છે એટલે સરળ આવર્ત છે. એટલે સરળ આવર્ત છે, બરાબર? આ નીચે લખજો, આની નીચે આ લખાવવું જોઈએ. આનો આન્સર છે. તમને ઓમેગા પૂછી લે તો ઓમેગા થાય √10, બરાબર? ઓમેગાનો સ્ક્વેર √10નો વર્ગ એટલે અહીંયા √10 ને અહીં કોણ છે? ઓમેગા. બેન સરખાવો એટલે ઓમેગા બરાબર √10 મળી જાય, બરાબર? આ વિચારો કેટલી હોવી જોઈએ? એક્સની ઘાત કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. આમાં જો એક્સની ઘાત 1 છે તો 1 હોવો જોઈએ. અહીંયા કેટલી ઘાત છે? ના પાડી દેવાની, પ્રેમથી ના પાડી દેવાની, ભાઈ નથી. બરાબર છે? આ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ, બરાબર છે? આ ટાઈપના MCQ મળે જ છે, બધી જ એક્ઝામમાં પૂછાય જ છે, બરાબર છે? તમે કોઈ પણ બુક ફોલો કરતા હોય એમાં જોજો, આ ટાઈપના MCQ મળી જશે. ગોતીને સોલ્વ કરજો અને ના આવડે તો ડાઉટ પૂછજો, બરાબર? થેન્ક યુ.